સુરત પર ગેરકાયદેસર વસવાટ કરતા બાંગ્લાદેશી સામે કાર્યવાહી કરાઈ। ઓપરેશન ડેલ્ટા હન્ટ નામથી કાર્યવાહી કરાઈ। સુરત પોલીસે ગઈકાલે મોડી રાતથી મેગા ડ્રાઈવ યોજી। સુરત પોલીસ દ્વારા બેસ્તાન, ઊન, પાંડેસરા, પૂણા, રાંદેર, અમરોલી, કોસાડ, ચોક બજાર સહિતના વિસ્તારમાં તપાસ કરાઈ। આ તમામ વિસ્તારમાં કોમ્બિંગ કરીને 261 શંકાસ્પદ લોકોને રાઉન્ડ અપ કરાયા, જેમાંથી 34 પુરુષ, 29 મહિલા અને 21 બાળકોનો સમાવેશ થાય છે। તમામના ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરવામાં આવ્યા, જેમાંથી 84 બાંગ્લાદેશી હોવાનું સામે આવ્યું। આ ઉપરાંત વધુ 107 શંકાસ્પદ લોકોની તપાસ ચાલી રહી છે। તમામને રિપોર્ટ કરવાની કામગીરી ચાલી રહી છે। આ તમામ ઇસમો બાંગ્લાદેશથી આવ્યા બાદ બોગસ આધાર કાર્ડ બનાવતા, ત્યારબાદ આ આધાર કાર્ડની મદદથી મકાન રાખતા, ત્યારબાદ તેઓ અલગ અલગ ઇન્ડસ્ટ્રી વિસ્તારમાં રહેતા। આ તમામ ઇસમોનો એન્ટ્રી પોઈન્ટ પશ્ચિમ બંગાળ છે। તપાસમાં કેટલાક લોકો હ્યુમન ટ્રાફિકિંગના ગુનાઓ સાથે જોડાયેલા હોવાનું પણ સામે આવ્યું છે। माननीय गुजरात राज्य ने सरकार ने सूचना मुजब जो है અને डिप्टी सीएम साहबના નેતૃત્વમાં जो एक अभी અમે લોકો સમગ્ર जो गुजरात पुलिस द्वारा जो है जो इलीगल ढंग से रहता અહીંયા બાંગ્લાદેશી નાગરિકો વિરુદ્ધમાં जो કાર્યવાહી કરવા માટે એક સૂચનાઓ હતી जो જેમાં છેલ્લા અમુક દિવસોથી जो એના ચિહ્નિત કરવાની કાર્યવાહી ચાલતી હતી जो એના કઈ કઈ એરિયામાં રહે છે, કોણ કોણ લોકો ઇલીગલ છે, એના તમામ પ્રકારના અમે લોકો જો હ્યુમન ઇન્ટેલિજન્સ હોય કે ટેકનિકલ ઇન્ટેલિજન્સ હોય એના હિસાબથી આધાર કાર્ડની માહિતી હોય, બધા કામગીરી ચાલુ હતી। અને ગઈકાલે મોડી રાતથી જો એક અલગથી કાર્યવાહી ચાલુ કરવામાં આવી, જેમાં આપણા ક્રાઇમ બ્રાન્ચ એસઓજીના ટીમના સાથોસાથ સમગ્ર જો પોલીસ સ્ટેશનોના ટીમ, એના ડીસીપીએસ જો સેક્ટર એડિશનલ સેક્ટર્સ વગેરે બધા લોકો એમાં જોડાયા। અને સુરત શહેરમાં આવનાર જો ખાસ કરીને બેસ્તાન, ઊન, પાંડેસરા, પૂના, રાંદેર, અમરોલી વિસ્તાર અને આ વિસ્તારોમાં જો સચિન વિસ્તાર થઈ ગયા, અઠવા, કોસાડ, ચોક બજાર આ વિસ્તારોમાં જ્યાં વધારે આ પ્રકારના લોકો પહેલે પણ પકડાઈ ચૂક્યા છે, એના જો ટાર્ગેટ કરવામાં આવ્યા જોઈએ અને એના કોમ્બિંગ કરીને એના જેટલા બી લોકો હતા જોઈએ એના વેરીફાઈ કરવાની કામગીરી ચાલુ થઈ જોઈએ। અને અર્લી મોર્નિંગ સુધી તક જો વિગતો આવી, અમે લોકો ટોટલ 261 જેટલા લોકોને જો શંકાસ્પદ બાંગ્લાદેશીઓને જો રાઉન્ડ અપ કર્યા હતા જોઈએ, જેમાં પૂછપરછ એના જો મોબાઈલ નંબરોમાં જો ડિટેલ્સ, બેન્કિંગ ડિટેલ્સ, બેંકના પૈસા ક્યાં ટ્રાન્સફર કરતા હોય, કોનો સાથે બાતોચીત કરતા હોય, આ બધા તમામ પ્રકારના જો પુરાવા, આધાર કાર્ડના પુરાવા, રાશન કાર્ડ વગેરે બધા અમે લોકો જોયા। અને જો અમારે ભારત સરકારની જો બી સુવિધાઓ છે, રાજ્ય સરકારની સુવિધાઓ છે, એના માધ્યમથી જો આ લોકોનો ડેટા અમે લોકો ચેક કર્યો છે, એના પછી જો આપણે અત્યાર સુધી 84 લોકો કન્ફર્મ થાય છે જે બાંગ્લાદેશી નાગરિકો છે જો અને આમાં જો ટોટલ 34 જેટલા પુરુષ છે, 29 જેટલા મહિલા અને 21 જેટલા બાળકો છે। એના સાથે અલગ અલગ જો ટીમો અત્યારે એના પૂછપરછના કામગીરી ચાલુ છે, જો સ્પેશિયલ બ્રાન્ચ અત્યારે ઇન્વોલ્વ થઈ છે જો જેમાં આ લોકોનો જો ફર્ધર જો પ્રોસિજર હોય છે કે એના એક જોઈન્ટ ઇન્ટ્રોગેશનની સુવિધા છે, એના બધા અલગ અલગ એજન્સીઝ એના ઇન્ટ્રોગેશન કર્યા પછી જો ભારત સરકારનો જો નિયમ છે ડિપોર્ટ કરવાના, આ હિસાબથી જો અમે લોકો એના ડિપોર્ટ કરવાની કામગીરી ટૂંક સમયમાં કરવાના છીએ। અને અત્યારે એના સિવાય બી લગભગ 160 જેટલા લોકો છે એની બી અત્યારે ટીમો અલગ અલગ પૂછપરછ કરી રહી છે, એના બી જો વર્ઝન છે એના વેરીફાઈ કરી રહી છે। અને આ ડ્રાઈવ જો છે અમારા આવનાર દિવસોમાં બી ચાલુ રહેવાના છે, જેથી આપણા શહેરમાં કોઈ ઇલીગલ પ્રકારના કોઈ બાંગ્લાદેશી નાગરિક અહીંયા ના રહે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવપ્રભા ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવપ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।